जय माता मित्रों, आज આપણે પુરેશ્વર મહાદેવના મંદિરે આવી પહોંચ્યા છે, જે કચ્છ જિલ્લાના નખત્રાણા હાઈવે ઉપર આવેલું છે। ત્યાં આપણે પુરેશ્વર મહાદેવના દર્શન કરીએ અને તેમનો ઇતિહાસ જાણીએ। ચાલો મિત્રો, પુરેશ્વર મહાદેવ મંદિર ભુજથી 37 કિલોમીટરના અંતરે આવેલું છે, જે નખત્રાણા હાઈવે ઉપર આવેલું છે। હવે આપણે પુરેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો, આ ઘણું પુરાણું મંદિર છે। અહીંયા 1200 વર્ષ આ જૂનું મંદિર કહેવાય છે। એ મંદિર અંદર જે મહાદેવજીની શિવલિંગ છે, તે મહાદેવજીને આપણે હવે દર્શન કરીએ। ચાલો મિત્રો, પુરેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતી વખતે અહીંયા આપણે જોઈ રહ્યા છે બોર્ડ છે, તેમાં શું લખેલું છે તે આપણે આવા વિડીયોમાં વાંચીએ। ચાલો મિત્રો, પુરેશ્વર મંદિર મંજલ બે શૈલીનો સુયોગ, દ્રાવિડ અને નાગર શૈલીનો ઘટકોને જોડતું આ મંદિર કચ્છના મંદિરોમાં જૂનામાં જૂનું મનાય છે। ઊંચી પીઠ ઉપર બંધાવેલું ઓછા અલકૃત આ મંદિર પ્રમાણમાં કંદે નાનું છે, પરંતુ એમાં ગર્ભગૃહ મંડપ અને પ્રદક્ષિણા પંથ સહિતના બધા ઘટકો છે। એનો જીર્ણોદ્ધાર કરાવવા માટે એના જ ભાગોનો ઉપયોગ થયો હોય એમ જણાય છે। નજીકના 15 ગઢ જે સ્થાપક રાપૂર્વકના સાંકળતા પુરેશ્વર નામ પડ્યું હતું આ મંદિરનું। હવે મિત્રો, આપણે પુરેશ્વર મહાદેવજીના દર્શન કરીએ। ચાલો અને મિત્રો, હા, જે માતાના મઠનો મેળો અહીંયા આપણે ભરાય છે, જે કચ્છમાં જે માતાના મઠ જે લોકો હાલીને જતા હોય ત્યારે આ મંદિર જે પુરેશ્વર મહાદેવજીનું મંદિર અહીંયા વચ્ચે આવે છે। આ મંદિરને તમે કોણે કોણે દર્શન કર્યા છે જે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। હવે આપણે મહાદેવજીના દર્શન કરીએ। આ તમે જે જોઈ રહ્યા છો, જે પુરેશ્વર મહાદેવજીની અહીંયા શિવલિંગ છે, જે ઘણા વર્ષોથી આ જૂનું મંદિર હતું, પણ હવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જે ફરીથી આ મંદિરને જે બનાવવામાં આવી રહ્યું છે। હવે મિત્રો, આપણે પુરેશ્વર મહાદેવજીના દર્શન કર્યા। હવે એ પછી આપણે મંદિરની અહીં પરિક્રમા કરીએ। ચાલો અને મિત્રો, અહીંયા મંદિરની પરિક્રમા કરતી વખતે અહીંયા જે ઉપર છે ચામાચીડિયા ખૂબ જ હોય છે, તમે જોઈ શકો છો। તે વિડીયોમાં હવે આપણે તમને આગળ દેખાડીએ અને પછી આપણે મંદિરનો ઇતિહાસ જાણીએ। ચાલો તો વિડીયોમાં બને રહેજો મિત્રો। હવે મિત્રો, આપણે જે પુરેશ્વર મહાદેવ મંદિરનો જે ઇતિહાસ છે, જે અહીંયા એક ભાઈ છે, તેમનો ઇતિહાસની ખબર છે, તે મંદિરનું સંચાલન અહીંયા જે ચલાવે છે, તે મંદિરના સ્વયંસેવક છે, તે આપણે આ ઇતિહાસ હવે આ મંદિરનો જાણીએ। ચાલો, જય માતાજી ભાઈ। તો ભાઈ, આ મંદિરનો ઇતિહાસ શું છે? આ મંદિર આપણે 1200 વર્ષ જૂનું 1200 વર્ષ આ મંદિર જૂનું છે। મંદિર છે। લાખા ફુલાણીનો ભત્રીજો રાજા પૂરો કરીને રહેતો, એનો એક આખો ગઢ છે। એ પૂરા રાજા પાછળ બનેલું આ મંદિર છે, બરોબર। એનું નામ પૂરા રાજા પરથી પુરેશ્વર મહાદેવ નામ પડ્યું છે। પૂરા રાજા એના પરથી પુરેશ્વર મહાદેવ નામ પડ્યું, બરોબર। એનું 4 કિલોમીટરનું આખું ગઢ છે, અંદર પથ્થર ને બધું પડ્યું છે। રાજાનો મહેલ છે, રાણીનો મહેલ છે, એ બધું છે અંદર જોવા જેવું। પણ હમણાં શું જાળીને બહુ થઈ ગયું છે, અહીંયા જ છે એમ? હા, બાજુમાં જ છે, એનું જ છે બધું, બરોબર। આખી 60 ફૂટ ઉપર આખી ગઢની દિવાલ છે, આખી ચારે તરફ। હમણાં તો પડી ગઈ છે ભલે, તો 30-40 ફૂટ જેવી છે બધી। તમે આ મંદિરમાં કેટલા વર્ષથી સેવા કરો છો અહીંયા? હું તો હમણાં પુરાતત્વ ખાતા તરફથી ચોકીદાર તરફથી છું, હમણાં 7-8 મહિનાથી। 7-8 મહિના, બરોબર। અહીંયા તો આ જૂનું ઘણું 1200 વર્ષ જૂનું મંદિર। મિત્રો, આ તો ધર્મમાં બધો આખો ઇતિહાસ પણ કચ્છ કલા ધર્મ આનો આ મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ જણાવેલો છે, તે પણ આપણે વિડીયો ટૂંકમાં બનાવશું। તો મિત્રો, આ હતો આ મંદિરનો ઇતિહાસ। વિડીયો પૂરો જોજો। જય માતાજી। વિડીયોને વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો। જય માતાજી। હર હર મહાદેવ। મિત્રો, વિડીયો બનાવવો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય માતાજી। હર હર મહાદેવ।